મિત્રો તમને પણ મારી જેમ એઝ અ ટ્રેડર ટ્રેડ લીધા પછી સ્ક્રીનને 1 સેકન્ડ કે 1 મિનિટ માટે પણ મૂકવાની ઈચ્છા નથી થતી? એમ થાય છે કે અહીંયા ટ્રેડ લઈ લીધો છે, હવે તો મારે કન્ટિન્યુ સ્ક્રીન જ જોવી પડશે. અને ખાસ કરીને આપણો જે પોર્ટફોલિયો છે એને સારી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરવાનો કોઈ સારો રસ્તો નથી મળતો. અને ખરેખર જો આ વાત આપણે એક્સેપ્ટ કરવી પડશે તો કે જે જગ્યા ઉપરથી ટ્રેડ લઉં ને ત્યાંથી માર્કેટ ડાયરેક્ટ મારો સ્ટોપ લોસ લેવા માટે આવે અને પછી મારી સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ ચાલે ને. પણ હવે શું કરવાનું? અને આ સૌથી હાર્ડ પાર્ટ હતો મારી ટ્રેડિંગ માટે. અને પ્લસ જો હું લિમિટ ઓર્ડરમાં ટ્રેડ લેવાની ટ્રાય કરું તો એ ક્યારે એક્ઝિક્યુટ ન થાય, પ્રાઇસ ઉપર કે નીચે જતી રહે. અને ચલો ટ્રાય કરીએ કે ચલો માર્કેટ ઓર્ડર ઉપર ટ્રેડ લેવો છે તો પૂરેપૂરી ક્વોન્ટિટી નહોતી મળતી ને. અને આ સમયે મારા એક ફ્રેન્ડે મને ફાયર્સ પ્લેટફોર્મ વિશે માહિતી આપી કે અહીંયા તમને મળે છે સ્માર્ટ લિમિટ, જેની અંદર જે પણ ઇન્ડેક્સની એક્સપાયરી હોય છે એ પ્રમાણે તમને બેડ ફિશ અવોઇડ કરવાનો મોકો મળે છે, પૂરેપૂરી ક્વોન્ટિટી મળી જાય છે. પ્લસ અહીંયા તમને સ્માર્ટ ટ્રેલિંગ મળે છે, એટલે કે આની અંદર તમારા જે પણ સ્ટોપ લોસ છે એ સ્માર્ટલી ટ્રેલિંગ થતા રહે છે. આપણે ઘણી વાત કરીએ છીએ ને કે ટ્રેલિંગ સ્ટોપ લોસ થી તમે મોટા ટ્રેડને રાઇટ કરી શકો છો. અને પછી ફાયર્સનો યુઝ કરતા કરતા મને એક સ્માર્ટ એક્ઝિટ કરીને ફીચર્સની ખબર પડી. મારા માટે એક બિગેસ્ટ પ્રોબ્લેમ હતો કે ટ્રેડ લીધા પછી અથવા તો પોર્ટફોલિયો માટે આપણે સ્ક્રીનને ચીપકીને રહેવું પડે છે, પણ ફાયર્સે મારી માટે આ પ્રોબ્લેમને દૂર કર્યો છે. ને પ્લસ હવે એક અંદરથી કોન્ફિડન્સ આવે કે નહીં યાર, આપણો પોર્ટફોલિયો સારી રીતે મેનેજ થાય છે. તો તમે પણ એકવાર ટ્રાય કરશો ને તો તમને પણ મારી જેમ કોન્ફિડન્સ આવશે અને તમે પણ તમારા નેક્સ્ટ ટ્રેડની અંદર ડિફરન્ટ ફીલ કરશો. તો ફાયર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એનો યુઝ કરવાનો આજથી સ્ટાર્ટ કરો. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing.